ડ્રાઈવર ડમ્પર અને બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. એકનું મૃત્યુ, 15થી વધુ ઈજાગ્રસ્ત. સુરતના અજીરા વિસ્તારમાં તાજેતરમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ડમ્પર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સીસીટીવી ફૂટેજ અનુસાર ડમ્પર ચાલકે સાયકલ અને કારને બચાવવા માટે અચાનક સ્ટીયરિંગ પાડ્યું, જેના કારણે તે બસ સાથે અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો પલટી મારી ગયા. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા, જેમણે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ 8 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. આ દુર્ઘટનાએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો છે. ડ્રાઈવરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ગતિની મર્યાદા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરે, જેથી આવા દુર્ઘટનાઓને ટાળી શકાય.